ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ। તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર। તો જય ગોપાલનને જય દ્વારિકાધીશ। તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર ફરી એકવાર। તો આફ્ટરનૂન ડ્રાઈવમાં આપણે વ્લોગ ઉતારીએ છીએ પણ લોંગ। હમણાં કામમાં હતા, કાલે હતું ઉદઘાટન, તેમાં ઘણા બધા લોકો આવ્યા હતા, તેના માટે દિલથી શુક્રિયા। અને આજે છે બીજો દિવસ દુકાનમાં। તો અત્યારે મસ્ત એવું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, સૂર્ય દાદા પણ ઉગી રહ્યા છે। તો મસ્ત હવે તૈયાર બૈયાર થઈ ગયા છે અને દુકાને જવાનું છે, પ્લસમાં કોલેજનું અસાઇનમેન્ટ બાકી છે એ ફિનિશ કરવાનું છે, તો ત્યાં આપણે કરીશું। ચાલો લેટ્સ ગો। અને જમી કરી લીધું, આ નાસ્તો બસ્તો કરી લીધો છે અત્યારે, તો ચાલો અત્યારે। અને આ મિત્રો આપણે ઉદઘાટનની થોડી ઘણી ક્લિપ છે, 5 થી 6 ક્લિપ છે, હું તમને આમાં એડ કરી દઈશ, એટલે તમે આમાં જોઈ લેજો ને એન્જોય કરી લેજો કેવી રીતના ઉદઘાટન કર્યું ને કેના હાથે ઉદઘાટન કર્યું ને। ચૂલો લીધે એક ઠેકાણ દેવાનો કાલે યુઝ કર્યો હતો ને, ગાંઠિયા હતું એટલે। તો ચાલો આપણે જઈએ ચૂલો દેવા ને પછી આ દફતર છે ને, દફતરમાં આપણું અસાઇનમેન્ટમાં બધું લખવાનું બાકી છે, ત્યાં બેસીને લખીશું। તો ફટાફટ ચાલો જઈએ। ચાલો તો એક ઠેકાણે ચૂલો દેવાનો તો એ દેવાઈ ગયો છે એક જગ્યાએ। કાલની કાંઠે બહુ ઊંઘ લાગી હોય, ઉધરસ બહુ આવી ગઈ છે। દુકાને જાય ફટાફટ, દુકાને એકલા બેઠા છે, તો દુકાન જ પૂગી ગયા છે। ચાલો તો હજી એક કામ આવી ગયું મિત્રો, આ કફાભાઈને પ્લાસ્ટિકનું દેવા જવાનું, તો દેતા આવી હાલો। તો અહીંથી બાકી આ પ્લાસ્ટિક દેવાના હતા, કાલ લીધા હતા ને વધારાના હતા, 500 લઈ લીધા હતા, એમાંથી 300 વપરાઈ ગયા, 200 વૈતા, એટલે એ બધું વસ્તુ દેવા જવાની છે। ચાલો મીઠાનું બાચકું લઈને આપણે જઈ રહ્યા છીએ, અત્યારે દુકાન બાજુ જઈ રહ્યા છે। 6:15 જેવું થઈ રહ્યું છે અત્યારે, ને અત્યારે બપોરે તો મિત્રો અસાઇનમેન્ટ લખતો હતો, એમાં બ્લોગ નહોતું તો અત્યારે ટાઈમ મળ્યો ઉતારવાનો, તો ઉતારવા માંડ્યા ને મીઠાનું બાચકું પડ્યું છે, થઈ જાય દુકાન। કસ્ટમર જોતા હોય ને એના માટે સ્પેશિયલ 25 છે, એટલે દેવા પડે ડાયરેક્ટ। તો દુકાને પૂગી ગયા, મેડમ બેઠા છે, નવીસને કંઈ આપણા નિર્મલ બાપુ, રામેશ્વર બાપુ, સોનલમાં ને માતાજી છે, ચામુંડા માતાજીનો ફોટો લગાવેલો છે। હવે કંઈકના ડેકોરેશન કર્યું હતું, ફુગા તૂટી ગયા છે અત્યારે તો, ને આવી રીતના જો હજી 2-3 ફુગા છે, ને બીજી ઓલો આરસી વયો ગયું છે નીચે, આમ ચૂંટારેલું હતું। અત્યારે તો કાલે ફૂલ ડેકોરેશન કર્યું હતું, જો આર રહી ગયો ને સી છે ને, જરીક ટેપ પટ્ટી નથી રહેતી, એ વાંધો છે કંઈ એનો। અત્યારે તો અહીંયા ફૂગો હતો ને અહીંયા ફૂગો હતો, જો એ અહીંયા છે, મસ્ત એવું ડેકોરેશન કર્યું હતું, જો પાછું થઈ ગયો ને અત્યારે મસ્ત એવું ડેકોરેશન છે ને, વિખાઈ ગયું છે રેડી। આટલું વસ્તુ છે આપણી પાસે, ને હિંગ બિંગ ને બધી વસ્તુ છે આપણી પાસે મિત્રો ફૂલ સ્ટોકમાં। ને જે લોકો નજી નથી આવ્યા ને એ ચોક્કસ આ દુકાનની અંદર આવી જજો।
ક્યાં મૂકવા? તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10:30 જેવું વાગી રહ્યું છે. અત્યારે હે ને થોડું ઘણું દુકાનનું કામ હે ને બાકી રહી ગયું છે. તો અત્યારે ખાના કરવું પડે એમ છે. તો અત્યારે હે ને પાણીનું કેન લઈ જાય સીધા જાય આપણે દુકાને જોઈએ કેટલું કામ બાકી રહી. આમ તો 2-3 જ કામ બાકી છે, બીજું કંઈ હે નહીં. જોઈએ કેટલાક કામ બાકી છે. કાર્તિકભાઈ આવ્યા છે ને આપણે જૂના, એની સાથે આપણે કામ કરવાનું છે. તો ફટાફટ આપણે છે ને ત્યાં પાણી પુગાડીએ. ચાલો. તો હમણાં કેટલા 10 થી 15 દી મિનિમમ 10 થી 15 દી થઈ ગયા છે દુકાનને ચાલુ કરતા, અને લગભગ આ છેલ્લું કામ બાકી રહ્યું છે. જોઈને કરીએ ને તો હા, તો જે છે ને થાય ને જે બને એમ વહેલું કરવું હોય કામ બતાવવું હોય. અને આ છેલ્લું કામ લાગે છે. પાણીને ઉપર છે ને બેને ચોટાડવાનું છે, લગાડવાનું છે બોલ. તો એ હવે છેલ્લું કામ છે. તો ફાઇનલી અર્કિતભાઈ આવી ગયા, એટલે હું આવી ગયો હતો આ કાંઠે અહીંથી. ને અહીંયા હવે થાંભલામાં છે ને બેને ચોટાડવાનું છે. હવે ખાલી 2 કામ બાકી રહ્યા, બીજું પૂરું થઈ ગયું છે કામ. વહેલું પૂરું થાય ને તો સારું. હવે તો ફાઇનલી ગાઈસ આપણું કામ પૂર્ણ થઈ ગયું છે. અહીંયા અર્કિતભાઈએ સિમેન્ટની લાદી ચોટાડી દીધી છે. અહીંથી છે ને ઉંદેડો આવતો હતો, જેનાથી છે ને અમારો બેસનનો લોટ છે ને એ કાતરી હતી. તો અહીંયા લાદી મારી દીધી છે, અને અહીંયા સરસ મજાનો બોર્ડ મારી દીધો છે, ગુરુ ઉપા RCM સુપર માર્કેટ. ઓકે મિત્રો, અહીંયા ને પાછળ 2 ને અહીંયા બોર્ડ આવી ગયો. અને કાલના દિવસની અંદર કામ થાય અહીંયા છે ને એક શું કહેવાય લેપ હોય ને, લેપ લગાડવાનો છે. એક અહીંયા લગાડું, ત્યાં લાગે ત્યાં ન કરો ઉપર હાવ ઉપર છે ને ત્યાં લાગે ત્યાં લગાડું. ઓકે, એ કામ બાકી રહી ગયું હતું, એક કામ બાકી રહે છે. અને જો આપણી મસ્ત મજાની ગાડી અહીંયા પડી છે. તો હવે ને અહીંયા હવે બંધ કરીએ. હવે આપણે જઈએ ઘર. ચાલો મિત્રો, હજી ફરી એકવાર આવી ગયા મંદિરમાં ને દર્શન કરવા માટે. ભાઈ વડીલ હે ને એક મોટું છુપાવે છે. સચિનભાઈ હે ને આપણા ઋત્વિકભાઈ હા હે ને જરીક મોઢું છુપાવી રહ્યા છે, કારણ કે ને હરમ આવે. હરમ આપણને ના આવે તો પછી ત્યાં જ લોકો આપણે સ્ટાર્ટ કર્યો હોય. અને મસ્ત દર્શન થઈ ગયા છે, આપણે કરી લીધા છે. ને ઓલી બાજુ હોય ને મિત્રો ભજીયાની પાલટી થવાની છે. હાલ હમણાં થાય થોડી વારમાં ચાલુ, આપણે નથી કરવાનું. આવી જાય તમે બધા આવી જાય આના નામે. રેડી? તો હાલો ફટાફટ હવે ઘરે જઈએ, લોગ એડિટ કરવાનું છે. જય માતા.